ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા 75 ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં સામાજિક જવાબદારીનું એક સુંદર ઉદાહરણ આજે જોવા મળ્યું, જ્યાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓ માટે માનવ સેવાના ભાવથી ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું. ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલ પહાડી કાલકા માતાના મંદિર નજીક કોમ્યુનિટી હોલની ગલીમાં ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા એક માનવસેવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરની 75 ગંગા સ્વરૂપ બહેનોને ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નિરાધાર તથા વૃદ્ધ મહિલાઓને સહારો આપી તેમની રોજિંદી જરૂરિયાતોનો સહાય કરવાનો છે. આ સેવાકીય કાર્ય પ્રસંગે વડોદરા લોકસભાના સાંસદ તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટીમ સહાય ટ્રસ્ટ અને જયેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવતા સતત સેવા કાર્યને બિરદાવતા કહ્યું હતું કે આવા માનવસેવી કાર્યો સમાજ માટે પ્રેરણા સ્વરૂપ છે. યુવા પેઢીએ આગળ આવીને આવા કાર્યમાં જોડાવું ખૂબ જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપના મહામંત્રી જશવંત સોલંકી, સ્થાનિક કાઉન્સિલર હીરાબાઈ પાંચવાણી, હેમિશા ઠક્કર, પહાડી કાલકા માતાજી મંદિરના મહંત તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહેમાનો દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સન્માનપૂર્વક ખાદ્ય કીટ અર્પણ કરી તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સેવા, સંવેદના અને સામાજિક એકતાનો સુંદર સંદેશો પ્રગટ કર્યો હતો. મારા મિત્ર અને યુવાન કાર્યકર્તા એવા ભાઈ શ્રી જયેશભાઈ મિસ્ત્રી અને એમની સમગ્ર ટીમ સહાય દ્વારા કે જે દર મહિને અવિરત કોઈના કોઈ રૂપે સેવા કાર્ય કરતા હોય છે. ઘણીવાર બ્લડ ડોનેશન કેમ્પ હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય કે પછી આ જ રીતે જે સહાયની જે કીટ હોય એનું વિતરણ હોય, અને તેઓ અવિરત એવો પ્રયત્ન કરે કે હું જો વડોદરામાં હાજર હોઉં તો હું એમના કાર્યક્રમમાં આવું. અત્યાર સુધીમાં એવું થયું કે 2 વાર મેં કમિટમેન્ટ આપ્યું છતાં પણ કોઈને કોઈ એકવાર બેઠક આવી ગઈ હતી ને એકવાર આપણા પ્રદેશના નેતૃત્વનો પ્રવાસ આવી ગયો. એના કારણે હું આ એમના કાર્યક્રમમાં આવી ના શક્યો. સૌપ્રથમ તો આપ સૌના માધ્યમથી એમની ક્ષમા માગું છું કે આટલા સુંદર તેઓ કાર્ય કરે છે તો પણ હું આની પહેલાંના કાર્યક્રમોમાં ઉપસ્થિત ના રહી શક્યો. પરંતુ એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, તમામ યુવાનોને કે જેઓ એમની સાથે સંકળાયેલા છે એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે આવા પ્રકારના જે નિસ્વાર્થ ભાવે કરવામાં આવનારા તમામ કાર્યક્રમો એ જ એવું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કારમાં જ સેવા છે. અને આ જ સેવા ભાવથી માનનીય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ આ જ સેવા ભાવથી એ સિદ્ધ થવાનું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહામંત્રી આદરણીય જસવંતસિંહજી, GIPCL એમના HR CGM એવા શ્રીમાન રાવ સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર ભાઈ શ્રી હીરાભાઈ, હેમિશાબેન, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા એવા બેન શ્રીમતી અંજનાબેન, આ મંદિરના મહારાજ કે જેના હમણાં મારે માતાજીના દિવ્ય દર્શન કર્યા, અને ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો. હું માનું છું કે આ માતાઓના જે આશીર્વાદ જયેશભાઈને મળશે અને અવિરત સતત જેટલા પણ મિત્રો જયેશભાઈ સાથે કનેક્ટેડ થઈ અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ પણ પ્રકારનું યોગદાન એ આપી રહ્યા છે, હું માનું છું કે આવા કોઈ એક આશીર્વાદ એ ક્યારેક છે ને આપણા જીવનમાં કોઈ ખરાબ ઘટના થતા ટાળે. કોઈ એક નાનો આશીર્વાદ, અને આવા જ પ્રકારના કાર્યો જયેશભાઈના પ્રેરણાથી આ વિસ્તારમાં બીજા પણ યુવાનો એમની પાસેથી પ્રેરણા લઈને કરે અને વધારેમાં વધારે માતાજી અહીંયા આ મંદિરના પ્રાંગણમાં હંમેશા સેવા, આ બધી માતાજીના આશીર્વાદ છે. અહીંયા આટલા બધા કાર્યક્રમ થાય છે કે કારકામાના આશીર્વાદથી જ થાય.
આ મંદિરનો પ્રતાપ છે. એટલે માતાજી આપ સૌના જીવનમાં આપણે બીજા 10 લોકોને મદદ કરી શકીએ એવી સશક્ત શક્તિ આપે એટલી માતાજીને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. છેલ્લા ઘણા વર્ષોથી તમામ યુવાનો સાથે મળી અને વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે ટીમ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગંગા સ્વરૂપ બહેનોને 75 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને રાશનની સહાયની કીટ એનું વિતરણનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં મારે અમારા માનનીય સંગઠનના મહામંત્રી વડોદરા શહેર જસવંતસિંહજી અને ચૂંટાયેલી પાંખ અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે આપણા એક GIPCLના આપણા જે CGM HR રાવજી અને તમામ લોકો સાથે મળી અને આજે તમામ ગંગા સ્વરૂપ બહેનોના આશીર્વાદ લેવાનું અમને તક પ્રાપ્ત થઈ. અને આ તક હું માનું છું કે બહેનોના આશીર્વાદ એ જયેશભાઈ અને તમામ ટીમ સહાયને રહેશે અને આ જ રીતે વધારેમાં વધારે સેવાકીય કાર્ય કરી અને આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરે એવી જ હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજ રોજ પહાડી કાળકા માતાના મંદિર વિજયનગર મુકામે વોર્ડ નંબર 6 ખાતે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા 75 જેટલા 60 વર્ષથી મોટી ઉંમરના ગંગા સ્વરૂપ બહેનોને 12 કિલો ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું. આ પ્રકારનો અમારો આ 6થો કાર્યક્રમ છે. આની પહેલાં અમે અલગ અલગ વિસ્તારમાં સર્વે કરીને અલગ અલગ ગંગા સ્વરૂપ બહેનોને કીટોનો કાર્યક્રમ કરેલો છે અને આજે પણ આ સેવાકીય કાર્ય અમે અહીંયા કરેલું છે. સેવાકીય કાર્યમાં અમારે આમંત્રણને માન આપીને વડોદરા લોકસભાના માનનીય સાંસદ શ્રી અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે સંગઠન મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી બાપુ ઉપસ્થિત રહ્યા છે. આ જે પ્રાંગણ છે પહાડી કાળકા માતાનું મંદિરના પ્રાંગણના મુખ્ય પૂજારી મહેશભાઈ ઉપાધ્યાય સાથે ઉપસ્થિત રહ્યા છે. GIPCL કંપનીના HR ડિપાર્ટમેન્ટના CGM હિતેન્દ્ર રાવ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા અંજનાબેન છે, હીરાભાઈ કંજવાણી છે, હેમિસાબેન ઠક્કર છે, તુષારભાઈ શાહ છે. સાથે એવા તમામ સોશિયલ વર્કરો છે કે જેઓ અમારી સંસ્થા સાથે જોડાઈ અને આ કાર્યક્રમ અમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે. Thank you.